ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભ્યુદય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ ગાંધીનગર રામકથા મેદાનના આ દ્રશ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે હાલ ક્ષત્રિય સમાજના આગેવાન નેતાઓ અને લોકો જે છે તે જોડાયા છે। સૌથી મહત્વપૂર્ણ છે કે એક અંદાજિત 1 લાખ કરતાં પણ વધારે લોકો જે છે તે આ કાર્યક્રમમાં જોડાય। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ છે કે સમાજની એકતા અને વિકાસ માટેનું આ એક મહત્વનું પગલું જે છે તે સમાજ દ્વારા જે છે તે ભરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ છે કે સમાજમાં કેટલીક ક્ષતિઓ રહેલી છે તે તમામ દૂર થાય। સાથે સાથે સમાજ જે છે તે આગળ આવે અને તેને લઈને અત્યારે હાલ આ પ્રકારનું આખું જે સુંદર આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્ટેજ ઉપર તમામ પક્ષના જે દિગ્ગજ નેતાઓ જે છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। અને સૌથી મહત્વપૂર્ણ છે કે આટલું મોટું એક સંમેલન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય હેતુ છે કે સમાજ જે છે તે દરેક ક્ષેત્રમાં આગળ વધે અને સૌથી મહત્વપૂર્ણ છે કે જે વ્યસનમાંથી દૂર થાય। સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જે છે તે પણ તેમાં પણ આગળ આવે તે પ્રકારની આખી આ તૈયારી જે છે તે બતાવી છે। બીજી તરફ હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે 1 લાખ કરતાં પણ વધારે જે છે તે આ સંમેલનમાં લોકો જે છે તે જોડાયા છે મોટી સંખ્યામાં। અને હવે અભ્યુદય નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે હવે જે પ્રકારે સૂર્યોદય થાય છે અને તે મુજબ જ હવે સમાજનો પણ સૂર્યોદય થાય। અને મહત્વપૂર્ણ છે કે જે તમામ જે પાસાઓમાં જ્યાં સમાજ જ્યાં પાછો પડે છે તે સમાજ જે છે તે હવે આગળ આવે। શિક્ષણ ક્ષેત્રે હોય, વ્યસનમાંથી મુક્તિ હોય, તે તમામ ક્ષેત્રે જે છે તે આગળ વધે। સાથે સાથે જે તમામ અલગ જે સમાજના લોકો છે જે પ્રકારે આગળ વધતા હોય છે તે મુજબ જ હવે ઠાકોર સમાજ પણ બધા ક્ષેત્રમાં આગળ વધે તે માટે આ અભ્યુદય સંમેલનનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન તુષાર પરમાર સાથે અભિષેક સિંહ વાઘેલા, TV30 ગુજરાતી, અમદાવાદ।